નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 13 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે, તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. મિત્રો, ફક્ત ફોર્મ ભરી દેવાથી આપણે પાસ થઈ જતા નથી. તેના માટે આપણે દરરોજ મહેનત કરવી પડે છે અને દરરોજના નાના નાના પ્રયત્નો જ આપને મોટી જીત અપાવે છે. તો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન: કોની જન્મજયંતિની ઉજવણી માટે ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો, અહીં વાત કરવામાં આવી છે રાષ્ટ્રીય યુવા દિવસની, કે જે ઉજવાય છે સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ પર. ભારત સરકાર દ્વારા 1984માં આની જાહેરાત કરવામાં આવી હતી અને 1985માં તેને પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. અને તેનો ઉદ્દેશ્ય છે સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારોથી પ્રેરણા આપવી. અને તેમનું એક પ્રખ્યાત સ્લોગન છે કે ઉઠો જાગો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટકશો નહીં. તો મિત્રો, તમારે પણ ફક્ત ફોર્મ ભરીને બેસી નથી રહેવાનું, પણ હવે એવું નક્કી કરવાનું જ છે કે મારે આ જે નેક્સ્ટ પરીક્ષા આવે છે એમાં 100% સફળ થવાનું જ છે. અને એના માટે તમારે રેગ્યુલર ડેડિકેટેડલી મહેનત ચાલુ કરી દેવાની છે. વાત કરીએ વિવેકાનંદજીની, તો તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો અને તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. અને સાથે જ આજે 2026માં તેમની 163મી જન્મજયંતિ ઉજવાઈ છે. મિત્રો, અહીં જે વાત થઈ રહી છે એ છે રાષ્ટ્રીય યુવા દિવસની. પરંતુ જો તમને પૂછવા કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે, તો તે ઉજવાય છે 12 ઓગસ્ટના દિવસે. તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. જો રાષ્ટ્રીય યુવા દિવસ પૂછે તો 12 જાન્યુઆરી અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પૂછે તો 12 ઓગસ્ટ. આજે વખતની થીમની વાત કરીએ તો થીમ હતી સ્વને પ્રજ્વલિત કરો અને વિશ્વને પ્રભાવિત કરો. એટલે કે મિત્રો, તમારે જીવનમાં એટલું સફળ થઈને બતાવવાનું છે કે લોકો માટે તમે પ્રેરણારૂપ બની જાઓ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આશાવાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, આજે આશાવાન છે તે શરૂ કરવામાં આવી છે કેન્સરના વહેલા નિદાન માટે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે આશાવાન, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરો કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો છે? તો મિત્રો, આજે 28,000 રન છે તેને સૌપ્રથમ પૂરા કરનાર પ્લેયર હતા સચિન તેંડુલકર. બીજા નંબર પર છે શ્રીલંકાના કુમાર સંગકારા અને ત્રીજા નંબર પર વિશ્વના ત્રીજો બેટ્સમેન બની ગયા છે વિરાટ કોહલી. તો જો મિત્રો, વિશ્વના ત્રીજા પ્લેયર પૂછે તો એ છે વિરાટ કોહલી, અને જો ભારતના પૂછે તો તે બીજા નંબરના છે. તો વિરાટ કોહલીનો વિશ્વમાં ત્રીજો અને ભારતમાં બીજો નંબર છે. ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળમાં પોતાનું નવું નૌકાદળ મથક ક્યાં સ્થાપી રહ્યું છે? તો મિત્રો, આજે નવું નૌકાદળ છે તે સ્થપાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો, જેમ કે તમે જાણો છો કે અત્યારે જર્મનીના ચાન્સેલર ભારતની મુલાકાતે આવેલા છે અને તેઓ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં પણ ભાગ લેવાના છે. અને અત્યારે આ જે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત છે તે પણ શરૂ થઈ છે અમદાવાદ ખાતે. મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં આ જર્મનીના જે ચાન્સેલર છે, જેમને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો મોદીજી જોડે, તેમનું નામ પણ જણાવ્યું હતું. તો આપને જો તેમનું નામ યાદ હોય તો આપણે કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો, આપણે લાસ્ટમાં જે ટેસ્ટ લઈએ છીએ તેમાં તો 3 પ્રશ્નો પૂછ્યો જ છે, પણ વચ્ચે વચ્ચે પ્રશ્નને લગતા જે પણ MCQ આવશે કે જે આપણે પાછલા વિડીયોમાં ભણાયેલા હશે, તો એ પણ આપણે તમને પૂછતા રહીશું, જેથી આપનું એ પ્રશ્ન પર રિવાઇઝ થતો રહે. અને જો આપને કોઈ પ્રશ્ન વિશે ના પણ ખબર હોય તો આપ એના વિશે ગૂગલ કરો કે એના વિશે સર્ચ કરો, જેનાથી એ પ્રશ્ન લઈને તમારો જે કોન્સેપ્ટ હશે એ એકદમ ક્લિયર થઈ જશે. થેલેસીમિયા અને એનિમિયાની સારવાર માટે USFDA દ્વારા મંજૂર કરવામાં આવેલી ભારતની પ્રથમ મૌખિક દવા કઈ છે? તો મિત્રો, આજે પ્રથમ મૌખિક દવા છે કે જે થેલેસીમિયા અને એનિમિયા માટે છે. તે દવાનું નામ છે મિટાપિવેટ. જાન્યુઆરી 2026માં કઈ ફિનટેક સ્ટાર્ટઅપ કંપનીએ RBI તરફથી પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડરનું અંતિમ લાયસન્સ પ્રાપ્ત કર્યું છે? તો મિત્રો, આજે RBI તરફથી પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર લાયસન્સ છે તે મેળવનાર કંપનીનું નામ છે સ્કાયડો.
કેન્દ્રીય સંચાર પ્રધાને કયા રાજ્યમાં સ્પીડ પોસ્ટ 24 અને સ્પીડ પોસ્ટ 48 સેવાઓ શરૂ કરી છે? તો મિત્રો આ જે સેવાઓ છે તેના અંતર્ગત ફક્ત 24 અને 48 કલાકોમાં જે પણ પોસ્ટ હશે તેને ડિલિવર કરવામાં આવશે અને આવું સેવાઓ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો આજે કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તે છે અરુણાચલ પ્રદેશનો. જાન્યુઆરી 2026માં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATA તેમાં સામેલ થનાર એટલે કે જોડાનારી ભારતની 5મી એરલાઇન્સ કઈ છે? તો મિત્રો આજે ભારતની 5મી એરલાઇન્સ છે કે જે IATAમાં સામેલ થઈ છે તેનું નામ છે આકાશા એર. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય દ્વારા પરમ શક્તિ સુપર કમ્પ્યુટિંગ સુવિધાના નવા તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પરમ શક્તિ સુપર કમ્પ્યુટિંગ સુવિધા છે તે શરૂ કરવામાં આવી છે IIT મદ્રાસ ખાતે. જાન્યુઆરી 2026માં યોજાયેલી મહિલા ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનું ટાઇટલ છે જે મલેશિયા ઓપન 2026નું છે તેને જીતી લીધું છે એનસે યંગે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર આધારિત પુસ્તક અગ્નિશ્વર કમલમનું વિમોચન કઈ યુનિવર્સિટીના કેમ્પસમાં એક મહિલા સફાઈ કામદાર દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે તે યુનિવર્સિટી છે આંધ્ર યુનિવર્સિટી અને આપ જોઈ રહ્યા છો આ છે એ મહિલા સફાઈ કામદાર કે જેમના હસ્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. મિત્રો જનરલી આવી રીતે પુસ્તક જ્યારે લોન્ચ થતા હોય છે તો કોઈક ને કોઈક મહાનુભાવોના હાથે લોન્ચ કરાતા હોય છે. આ પ્રથમવાર છે કે જ્યારે આવી રીતે કોઈ સામાન્ય નાગરિક તમારા મારા જેવા જેમના હાથે આવું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મારા મતે આ ખૂબ જ સારું ઇનિશિયેટિવ કહેવાય. આપનો શું મંતવ્ય છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મહિલા હોકી ઇન્ડિયા લીગ 2025-26 ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? તો મિત્રો આજે મહિલા હોકી ટાઇટલ છે તેને જીતી લીધું છે SG પાઇપર્સે. ભારતીય ભાષા ઉત્સવની ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે ભારતીય ભાષા ઉત્સવ છે તેની ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન આપ ઇમેજમાં જોઈ રહ્યા છો અને આપ ઓળખી જ ગયા છો કે આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજી. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ IMP પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો છે? ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ક્યાં શરૂ થઈ છે? કેન્દ્રીય સંચાર પ્રધાને કયા રાજ્યમાં સ્પીડ પોસ્ટ 24 અને સ્પીડ પોસ્ટ 48 સેવાઓ શરૂ કરી છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના 15 પ્રશ્નો એક ફટાફટ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો આ મનાવાય છે 11 જાન્યુઆરીએ. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અશોક લેલેન્ડની નવી ઇન્ટિગ્રેટેડ કોમર્શિયલ વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલનું ફેક્ટરીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે લખનૌમાં. ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બની છે કેરળના એર્નાકુલમમાં. કયા રાજ્યનો કેપ એન્યુઅર જિલ્લો ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો બનવા જઈ રહ્યો છે? તો મિત્રો આજે બાયોહેપી જિલ્લો છે તે બનવાનો છે અરુણાચલ પ્રદેશનો. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ICJS 2.0 રાષ્ટ્રીય રેન્કિંગમાં કયા રાજ્યની પોલીસે દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો મિત્રો આ પ્રથમ સ્થાન મેળવ્યું છે ઉત્તરાખંડ પોલીસે. વર્ષ 2026માં વિમેન્સ પ્રીમિયર લીગની કઈ આવૃત્તિ યોજાશે? તો મિત્રો હવે યોજવાની છે 4થી આવૃત્તિ. પ્રસાર ભારતીએ કયા રાજ્યમાં રેડિયો પ્રસારણ સેવાઓ ફરી શરૂ કરવાની અને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે? તો મિત્રો આ જે રેડિયો પ્રસારણ છે તે ફરી શરૂ થવાનું છે મણિપુરમાં. પ્રસિદ્ધ નાગોરી અશ્વગંધાને કયા રાજ્યને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે નાગોરી અશ્વગંધા છે તેનો સંબંધ છે રાજસ્થાનથી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ વર્ષ 2026માં ભારતનો અંદાજિત આર્થિક વિકાસ દર કેટલો છે?
તો મિત્રો આ જે આર્થિક વિકાસ દર છે તે અનુમાનિત છે 6.6%. ભારત સરકારે નેશનલ એક્શન પ્લાન હેઠળ 2026ના અંત ભાગમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી રાખ્યો છે? તો મિત્રો 2026ના અંત સુધીમાં 10% ઘટાડાનું લક્ષ્ય છે અને 2030 સુધીમાં તેને નાબૂદ કરવાનું લક્ષ્ય છે. ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયાના અહેવાલ મુજબ વર્ષ 2025-26માં ભારતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર તરીકે કોણે ટોચનું સ્થાન ધરાવ્યું છે? તો મિત્રો આ જે મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર છે તે છે બેંગલુરુ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંધિઓ અને તેના સભ્યપદમાંથી ખસી જવા અથવા તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો ટ્રમ્પે 66 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવાનો કાં તો સમીક્ષાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં 235 કરોડ રૂપિયાનો પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આ જે પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે તમિલનાડુમાં. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન IEEE મેડલ ઓફ ઓનર કોને એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે IEEE મેડલ ઓફ ઓનર છે તે અપાયું છે જેન્સન હુઆંગને, કે જેઓ એનવીડિયાના સંસ્થાપક અને CEO છે. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, ભારતીય સશસ્ત્ર દળો કયા મિશન અથવા તો પ્રોજેક્ટ હેઠળ તેના હવાઈ સંરક્ષણને મજબૂત કરવા માટે જોઈન્ટ કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ ગ્રીડ વિકસાવી રહી છે? તો મિત્રો આ મિશન છે મિશન સુદર્શન ચક્ર. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા હતા. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. અને મિત્રો આપણે અહીંયા એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે IMP હોય. તો મિત્રો જો તમે આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. અને સાથે આપણે અહીંયા દરરોજ, અઠવાડિયે અને મહિને રિવિઝન તો કરાવીએ જ છીએ. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને સાથે જ તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો અને એના માટે આજે તમે કેટલા કલાક મહેનત કરી એ તમે કોમેન્ટમાં જણાવો. વિડીયોને વધારેમાં વધારે તમારા WhatsApp, Telegram મિત્રો સાથે શેર કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.